રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કિસાન મોરચા દ્વારા આજરોજ માંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ખેડૂતોની માંગને લઈ અને સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં ન આવવાનું કિસાન સભાના હોદ્દેદારો દ્વારા જણાવી આક્ષેપ કરવામાં આવ્યો હતો। તો સરકાર દ્વારા ખેડૂતોની વિવિધ માંગ સ્વીકારવામાં આવે તે હેતુ માંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો એમએસપી તેમજ વિવિધ જણસીની ટેકાના ભાવે ખરીદી કરવા, ખેડૂતોનું દેવું માફ કરવા, વીજળીનું ખાનગીકરણ અટકાવવા, સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા, મજદૂરોના 4 નવા કાયદા રદ કરવા અને મનરેગા યોજનામાં 200 દિવસની રોજગારી આપવાની માંગ સાથે ખેડૂતો દ્વારા માંગ દિવસની ઉજવણી કરી માંગ કરવામાં આવી હતી। ત્યારે કિસાન સભાના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા શહેરભરમાં વિવિધ બેનરો સાથે માંગને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મારું નામ ચિમાભાઈ રબારી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આજે 26 નવેમ્બર એટલે ખેડૂતોનો ઐતિહાસિક દિવસ, કારણ કે અમારી અનેક સમસ્યાઓ ખેડૂતોની અનેક માંગો, આ માંગ સરકાર સ્વીકારતી નથી અને હર દિવસે અને હર રાતે અમે આજે જે ધરણા કરી રહ્યા છીએ। આજે 26 નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે, કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર, હરિયાણા બોર્ડર ઉપર, બધે, પરંતુ સરકારને શું વાંધો છે? સરકાર કેમ ખેડૂતોની દુશ્મન હોય છે? આજે ખેડૂતનો દીકરો અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો હોય અને ખેડૂતોની અનેક સમસ્યાનો કોઈ સમાધાન ઉકેલ ન લાવતા હોય, આ સરકારથી હવે ખેડૂતો કંટાળી ગઈ છે અને દિવસે ને દિવસે અમારી માંગ ઉગ્ર બનતી જતી હોય અને સરકાર સાંભળતી ન હોય। તો આજે અમે 26 નવેમ્બરના દિવસે અમારો ઐતિહાસિક દિવસ મનાવી રહ્યા છીએ અને આખા ભારતની અંદર જે અમે અમારી માંગ તટસ્થ બને, આ માંગની સાથે અમે ઘણા દેખાવો કાર્યક્રમ કરી રહ્યા છીએ। કારણ કે ખેડૂતનો દીકરો અત્યારે તમે જો ગુજરાતની અંદર જો અતિવૃષ્ટિ જો ભોગ બનેલા હોય એ લોકોને અત્યારે જે સહાય મળવી હોય એ મળવા પાત્ર નથી, કોઈ પાક વીમો નથી। અત્યારે ખેડૂતોને ડીએપી ખાતર જેવી ઘટ હોય એ પુરવાર કરી શકતા ન હોય, તો આ સરકાર સદંતરપણે નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોની જો માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરશું। એ અમારી માંગ સાથે અમે રસ્તા પર આવવું પડે તો પણ આવીશું। બસ, જય જવાન જય કિસાન। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું અને સંયુક્ત મોરચા ગુજરાતના કન્વીનર તરીકે કામ કરું છું। આજે 26 નવેમ્બરના રોજ દેશભરમાં સંયુક્ત કિસાન મોરચાએ આહવાન કર્યું છે કે 2020ના રોજ જ્યારે 26 નવેમ્બરે આંદોલન શરૂ થયું હતું અને 13 મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માગણી અંગે કરેલ લેખિત આશ્વાસનનો આજ દિવસ સુધી અમલ થયો નથી। એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે એમએસપી ટેકાના ભાવે ખરીદવાનો કાયદો કરો, તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો, પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો। એ ઉપરાંત મજદૂરો માટેના જે 4 નવા લેબર લો કાયદા કર્યા છે એ કાયદા પાછા ખેંચો અને મનરેગામાં બજેટ ઘટાડવાનું બંધ કરો। મનરેગાની અંદર 200 દિવસની રોજગારી આપો। આ વગેરે માંગણીઓ સાથે સાથે આપણે ગુજરાતમાં ખેડૂતોને પડતી જે ડીએપીની અછત છે, એનપીકેની અછત છે, એની વ્યવસ્થા કરો અને ટેકાના ભાવે સોયાબીન ખરીદવાની કરેલી જાહેરાત મુજબ એ ટેકાના ભાવે ખરીદ કરો। આ વગેરે માંગણીઓ માટે આજે ખેડૂતોએ આ માંગણી શરૂ કરી હતી અને ગુજરાત સરકારે જે ખાસ કરીને પાક વીમા યોજના બંધ કરી છે એ પાક વીમા યોજના શરૂ કરો અને એમાં ખાનગી કંપનીઓ હટાવો અને સરકાર પોતે જ આ પાક વીમા યોજના ચલાવે, એ અંગે આજે માંગ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અમે દેશભરના ખેડૂતોને સંદેશ દેવા માંગીએ છીએ કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓને આપવા માટેના બજેટ ઘણા છે, પરંતુ ખેડૂતો, મજદૂરો, કામદારોને આપવા માટે સરકાર ક્યારેય પણ આપતી નથી અને એના જે લાભો છે મળતા નથી અને એના અધિકારો રોજ ઝૂંટવાતા જાય છે। એ માટે સંયુક્ત કિસાન મોરચા કામદાર કિસાન એકતા કરી અને દેશભરમાં આવનારા સમયમાં મોટા પાયાના આંદોલન શરૂ કરશે। સરફરાજ કોરી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।